આપણે સવારમાં જાગી ગયા છીએ. જાગવામાં થઈ ગયું છે થોડુંક મોડું. રવિવાર છે એટલે થોડુંક મોડું થઈ ગયું છે. આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થવી છીએ. એક ભાઈબંધને આપણે મળવા જવાનું છે એટલા માટે. આપણી પાસે કાંઈ પ્રેબ્રે તો છે ને, એટલે પ્રેબ્રે તો કાંઈ સાટવાનો છે નહીં. આપણે લઈ લીધું પાકીટ, કેમ કે ભાઈબંધને પાનમાં કરવો પડશે. આપણે લઈ લીધું રૂમાલ, બાજુમાં સાવી પડી છે, સાવી પણ લેવી પડશે. હાલીને તો કાંઈ જાશું નહીં. આપણે નીકળી ગયા સેવી. બૂટ પહેરી નીકળવું પડશે. દાદરા ઉતરવા મળ્યા સેવી. હવે આપણે દાદરા ઘણા ઉતરવા પડશે. ગાડી તરફ જવા લાગ્યા સેવી. આપણે નીચે પગી ગયા. આ છે આપણી ગાડી. સાવી અંદર નાખી દીધી છે. થોડીક ધૂળ ચડી ગઈ છે એટલે સેલપ બરોબર લાગતો નથી. ગાડી ગેરમાં હતી એટલે કે સેલપ તો લાગે નહીં. આપણે મત દીધો હવે સેલપ. હવે આપણે ધીમે ધીમે ગાડી હાલતી કરી છે. રોડ ઉપર આવી ગયા છીએ. રોંગ સાઈડમાં ચડી ગયા છીએ. બહુ ટ્રાફિક છે. એમાં પણ આજે રવિવાર છે એટલે સુરતમાં ટ્રાફિક વધારે હોય. મિત્રનો ફોન આવે છે પણ ફોન ટ્રાફિકના હિસાબે આપણે કંઈ પડાતો નથી. ફાઇનલી ફોન ઉપાડીને આપણે કહી દીધું છે હું આવું છું. મિત્રને આપણે કહી દીધું 2 મિનિટ ઉપર પહોંચવામાં છું. તડકો પણ બહુ લાગે છે. શિયાળા જેવું કાંઈ લાગતું નથી સુરતમાં. આપણો મિત્ર રોંગ સાઈડમાં ઊભો છે તો આપણે રોંગ સાઈડમાં જવું પડશે. ફાઇનલી આવી ગયા છીએ આપણા મિત્ર. આ છે આપણો મિત્ર. મિત્રને હાથ પગ મેળવી લીધા છે આપણે. તમે જોઈ શકો છો. આ છે મારો મિત્ર અજુભાઈ. મિત્ર મને કહે છે કેનાલવાલા મેંડલીમાં જઈએ આપણે બે. તો અમે નીકળી ગયા છે કેનાલવાલા મેંડલીમાં. સાથે નીતિનભાઈને પણ લઈ લીધા છે. આ છે નીતિનભાઈ. એને તો તમે પહેલાં જોયેલા જ છે પહેલાં મારા વિડીયોમાં. ફાઇનલી પહોંચી ગયા છીએ અમે મેંડલીમાં. મેંડલીમાંના તમને દર્શન કરાવું. ચાલો વિડીયો પૂરો જોઈજો. હું પણ દર્શન કરી લઉં, તમે પણ મિત્રો દર્શન કરો. આ છે કેનાલ, તમે પણ જોઈ શકો છો. વિડીયો સારો લાગ્યો લાઈક કોમેન્ટ શેર કરજો.